અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપિસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે. ધાનાણીના આ ધરણા પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ધરણા પર બેઠેલા પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પણ જણાવ્યું હતું કે ગઈકાલે કૌશિક વેકરિયાને બોલાવવામાં આવ્યા હતા, જો કે સાચા હોય તો આવીને ચર્ચા કરો. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જો કે પાયલ પર ખોટી ફરિયાદ થઈ છે અને બિનઅધિકૃત રીતે રાત્રે તેની ધરપકડ થઈ હતી અને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે ખૂબ જ શરમજનક બાબત છે. આવો જાણીશું શું કહી રહ્યા છે લલિત વસોયા. અમરેલીની દીકરી પાયલ ગોટી ઉપર બિનઅધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે, એમની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવે, એમનો વરઘોડો કાઢવામાં આવે, પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટ્ટાથી મારવામાં આવે. સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ધીરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય. આ ક્યાંનો ન્યાય? આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે આખાએ સૌરાષ્ટ્રભરના 18 વર્ણના સૌ આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે. આ આંદોલન સમિતિ, આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ 1-2 દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે. અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે. જોકે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કર્યા બાદ મંગળવારે રાત્રે પાયલને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાના મુદ્દે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને પરેશ ધાનાણીએ દરમિયાનગીરી કરી રાત્રે પાયલ ગોટીને ટેસ્ટ માટે લઈ જતા પોલીસને અટકાવ્યા બાદ પોલીસ પણ જાણે જીદે ચડી હોય તેમ મહિલા આરોગ્ય અધિકારી અને મેડિકલ રિપોર્ટ માટે પાયલના ઘરે પહોંચી હતી. આ ઉપરાંત તાલુકા મેજિસ્ટ્રેટ પણ નિવેદન લેવા માટે રાત્રે પહોંચ્યા હતા. જો કે પાયલ ગોટીએ પોલીસ વડાએ નીમેલી સીટનો જ અસ્વીકાર કરી દીધો હતો અને નિવૃત્ત જજ તથા અન્ય આઈપીએસ અધિકારીની તપાસની ટીમની માંગ કરી હતી. કારણ કે જેણે માર્યો છે તેની સામે જ આક્ષેપ છે. પોલીસ પોતાની તપાસ કરી રહી છે એવું જણાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ તો અમરેલીનો લેટરકાંડ સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બન્યો છે અને પાયલ ગોટીને ન્યાય આપોની માંગ સાથે અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જોકે પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર અને લલિત વસોયા આંદોલનમાં જોડાયા છે અને કૌશિક વેકરિયા સામે આક્ષેપો પણ કરી રહ્યા છે. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.